જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંત ચરિત્ર સંભળાવું છું. તેમાં સંભળાવું છું વિશ્વના મિત્ર વિશ્વામિત્ર. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજ ઋષિ છે. ભગવાનના બધા અવતાર ભારતમાં થયા છે. ગંગા, યમુના, નર્મદા જેવી સરિતાઓ ભારતમાં બિરાજે છે. આપણો ભારત દેશ સ્વર્ગ કરતા શ્રેષ્ઠ છે. ભારતનું જ્ઞાન, ભારતની ભક્તિ, જ્ઞાન અને ભક્તિમાં રમનારો દેશ તેને ભારત કહે છે. ભારત સિવાયના દેશો ભોગ પ્રધાન દેશો છે. સ્વર્ગમાં પણ ભોગ પ્રધાન છે. ભારત દેશ ધર્મ, જ્ઞાન, ભક્તિ પ્રધાન દેશ છે. ભારતમાં ભક્તની, યોગીની, સંતની પૂજા થાય છે. ભારતમાં ભોગનો ત્યાગ કરનાર મોટો છે. જેનું જીવન પરમાત્મા માટે, એવા સંતો ભક્તિની પૂજા ભારતમાં થાય છે. સ્વર્ગમાં દેવો પણ ભારતમાં જન્મવાની ઈચ્છા કરે છે. પુણ્યનું ફળ સુખ છે. સુખ ભોગવવા જીવ સ્વર્ગમાં જાય છે. સ્વર્ગમાં નવું પુણ્ય પ્રાપ્ત કરી શકાતું નથી. સ્વર્ગમાં સુખ ભોગવી પુણ્ય વાપરી નાખવાનું. ભારત દેશમાં જન્મ લઈ માનવ ભક્તિ કરી શકે છે, સત્કર્મ કરી શકે છે. ભારતમાં સર્વકાળ ભક્તિ થાય છે. પશુઓનીમાં જન્મ એ પાપનું ફળ છે. પશુમાં અજ્ઞાન છે. પશુ રડે છે તે હસી શકતું નથી. પશુ પાપ કરે તો કર્મફળ ભોગવે અને ભગવાન તેને ક્ષમા કરે છે. માનવ પાપ છોડી શકે છે. માનવ સાવધાન રહે તો પાપ થતું નથી. ભારત ઋષિ મુનિઓનો દેશ છે. તમારો જન્મ કોઈ ઋષિ મુનિના કુળમાં થયેલો છે. પુણ્ય કર્મ, સત્કર્મ કરતી વખતે સંકલ્પ કરાવતા બ્રાહ્મણ ગોત્રોચ્ચાર કરે છે. આમાં આપણા પૂર્વજન્મનું નામ કોઈ ઋષિ સાથે ચકળાયેલું હોય છે. આપણે ઋષિઓને ભૂલવાના નથી. ઋષિઓના માર્ગે ચાલવાનું છે. મારો જન્મ કોઈ ઋષિના કુળમાં થયો છે એ ભૂલશો નહીં. કોઈ વિલાસીને નહીં, ઋષિને મનમાં રાખો. મારું જીવન ઋષિ જેવું હોવું જોઈએ. આપણા 4 વેદો, આપણા 4 ઋષિઓ, આપણી પવિત્ર ગંગા યમુના નદીઓ, આપણો દેશ ભારત, એને ભૂલશો નહીં. ભક્તમાલામાં સીતારામની વંદના પછી સપ્ત ઋષિની વંદના કરી છે. બધા અવતારોની વંદના કરી છે. સપ્ત ઋષિ અમર છે, આજે પણ છે. ભારતની પ્રજા સદા કલ્યાણ થાય, આ ઋષિઓની ભાવના છે. અવકાશ મંડળમાં સપ્ત ઋષિના તારા બિરાજે છે. આ સપ્ત ઋષિઓ ધ્રુવ મંડળની પ્રદક્ષિણા કરે છે. વિશ્વામિત્ર, વશિષ્ઠ, જમદગ્નિ, ભરદ્વાજ, અત્રિ, કશ્યપ, ગૌતમ વગેરે 7 ઋષિઓ છે. વિશ્વામિત્રની માતા એક ક્ષત્રિય કન્યા છે. જન્મથી જાતિ નક્કી થાય છે. જાતિ મર્યા પછી બદલાય છે. કારેલાને ખાંડની ચાસણીમાં ઘણા સમય સુધી બોળી રાખો. એ કારેલામાં મીઠાશ આવશે પણ કડવાશ જશે નહીં. કોઈ જાતિ હલકી નથી, કોઈ માણસ હલકો નથી. જે પોતાનો ધર્મ છોડે છે તે હલકો છે. બધી જાતિ ભગવાનમાંથી ઉત્પન્ન થાય છે. રાજર્ષિ વિશ્વામિત્ર છેલ્લે બ્રહ્મર્ષિ થયા છે. કન્યા લાયક હોય તો 2 કુળ તારે. સત્યવતી ઋષિની પત્ની છે. તે ગાંધી રાજાની કન્યા છે. સત્યવતીને પુત્રની ઝંખના છે. સત્યવતીની માને પુત્રની ઝંખના છે. ઋષિએ પત્નીના કહેવાથી પુત્ર પ્રાપ્તિ માટે અન્નનો પિંડ આપ્યો. એના 2 ભાગ કરી બંનેને ખાવા કહ્યું. એ ખાવાથી પુત્ર પ્રાપ્તિ થશે એમ કહ્યું. સંસાર સ્વાર્થી છે. મા દીકરી પરસ્પર કપટ કરે છે. જ્યાં સુખ ભોગવવાની ઈચ્છા હોય ત્યાં ઈર્ષ્યા કપટ થાય છે.
ઋષિએ એક ભાગ સત્યવતી માટે આપ્યો હતો, બીજો ભાગ તેની મા માટે. ભાગ તો બંને સરખા હતા, પરંતુ માએ દીકરીનો ભાગ માગ્યો. આમ દીકરીનો ભાગ માએ અને માનો ભાગ દીકરીએ ખાધો. ઋષિ તો સંધ્યામાં હતા. સત્યવતીની મા ક્ષાત્રત્રેજવાળી ક્ષત્રિયાણી હતી. સત્યવતી બ્રહ્મતેજ યુક્ત બ્રાહ્મણી હતી. સંધ્યા પૂરી થઈ, ઋષિ આવીને બેઠા. સત્યવતીએ ઋષિને પુત્ર પ્રાપ્તિ માટે આપેલા ભોગ પદાર્થની વહેંચણીની વાત કરી. ઋષિએ પત્નીને કહ્યું, તું બ્રાહ્મણ પત્ની છે, તારો પુત્ર તેજસ્વી બને, બ્રહ્મર્ષિ બને, એ માટે તને અલગ ભાગ આપ્યો હતો. તારી મા ક્ષત્રિયાણી છે, તે વીર રાજર્ષિ પુત્ર આપે તેવી ઈચ્છાથી તેને અલગ ભાગ આપ્યો હતો. પરિણામ એ આવશે કે બ્રાહ્મણને ત્યાં અવતરનાર દીકરો બ્રાહ્મણ છતાં ક્ષત્રિય જેવો વીર અવતરશે. મા ક્ષત્રિયાણી હતી, તેને ત્યાં અવતરનાર પુત્ર વીર હશે, છતાં તેની ઈચ્છા તેજસ્વી બનવાની થશે. ગાંધી રાજાને જ્યાં પુત્ર જન્મ્યો તે વિશ્વામિત્ર. વિશ્વામિત્ર રાજા છે, વીર છે. આ વિશ્વામિત્ર એકવાર વશિષ્ઠને ત્યાં ગયા. વશિષ્ઠજીએ આવનારા બધાનું સ્વાગત કર્યું. હવે વશિષ્ઠજીને રાજા વિશ્વામિત્રનું સ્વાગત કરવું છે. વશિષ્ઠજી બ્રાહ્મણ છે. બ્રાહ્મણ સાધુને જીવનમાં સંતોષ હોવો જોઈએ. વશિષ્ઠજીની પ્રાર્થનાથી વિશ્વામિત્રના સ્વાગત માટે બધો વૈભવ ઉત્પન્ન થયો. કામધેનુ ગાય વશિષ્ઠજીને ત્યાં છે. આ ગૌ માતાની કૃપાથી ચાંદીની થાળીઓ, દાસીઓ, જે સામગ્રી જોઈએ તે ઉત્પન્ન થઈ. વિશ્વામિત્રે જોયું, વશિષ્ઠજી પર્ણકુટીરમાં રહે છે, એમણે સ્વાગત માટે આ બધું ક્યાંથી મેળવ્યું? વાતચીત કરતા વિશ્વામિત્રને જાણવા મળ્યું, આ વૈભવ કામધેનુને આભારી છે. વિશ્વામિત્રે વશિષ્ઠજી પાસે કામધેનુની માગણી કરી. કામધેનુ પોતાને આપી દેવા કહ્યું. વશિષ્ઠજીએ આ કપિલા ગાય અત્યંત વહાલી હતી, વળી કામધેનુ હતી. વિશ્વામિત્રે તેના બદલામાં જે કિંમત જોઈએ તે આપવા કહ્યું. કહી લે તો વશિષ્ઠજી માટે ગાય વિક્રય કરવાનું થાય. આવું પાપ પોતે ન કરી શકે તેમ કહી ગાય આપવાની ના પાડી. વિશ્વામિત્ર ક્ષત્રિય છે. ક્રોધ આવ્યો, આવેશ આવ્યો. જબરજસ્તીથી કપિલા ગાય છોડી દીધી. ગાય રડવા લાગી. વશિષ્ઠજીએ પ્રાર્થના કરી, હવે હું વૃદ્ધ થયો છું, વળી બ્રાહ્મણ છું, હું શસ્ત્ર ગ્રહણ કરતો નથી. હે કામધેનુ કપિલા, તારામાં બધી શક્તિ છે, તું વીરો ઉત્પન્ન કર. વિશ્વામિત્રનો બ્રહ્મતેજ આગળ પરાભવ થયો છે, તે કપિલા ગાયને લઈ જઈ શક્યા નહીં. હવે વિશ્વામિત્ર બ્રાહ્મણ થવા, બ્રહ્મતેજ સંપાદન કરવા સંકલ્પ કરે છે. તપસ્વી બની ગાયત્રી મંત્ર જપે છે. મંત્રોમાં ગાયત્રી શ્રેષ્ઠ છે. વિશ્વામિત્ર 60,000 વર્ષ સુધી તપ કરે છે. તપર્ષિ રાજર્ષિ તો બન્યા હતા, પરંતુ વશિષ્ઠજીની સમાન બ્રહ્મર્ષિ બનવું હતું. સત્યવાદી રાજા હરિચંદ્ર વશિષ્ઠજીને પૂજતા હતા. વિશ્વામિત્રથી આ સહન થયું નહીં. વિશ્વામિત્રે હરિચંદ્રને બહુ ત્રાસ આપ્યો છે. હરિચંદ્ર વચન પાલન માટે, સત્યવાદીપણા માટે પૂરી નિષ્ઠાવાળા હતા. વિશ્વામિત્રે પોતાની હજારો વર્ષોની તપશ્ચર્યા સત્યવાદી હરિચંદ્રનો અપરાધ કરી ગુમાવી. વિશ્વામિત્ર ફરીવાર તપશ્ચર્યા કરે છે. તપને ભક્તિનો સાથ ન હોય તો તપસ્વી પણ રાક્ષસ જેવો થઈ જાય છે. ભક્તિના સાથ વગરની તપસ્યા રાગ, દ્વેષ, અભિમાન ઉત્પન્ન કરે છે. વિશ્વામિત્ર બ્રહ્મર્ષિ થવા તપ કરે છે. ફરીવાર એક ઘટના બને છે.
શરીર સાથે સ્વર્ગમાં જવું અશક્ય છે, એમ ત્રિશંકુને વશિષ્ઠજી કહે છે. વિશ્વામિત્ર ત્રિશંકુને સશરીર સ્વર્ગમાં મોકલવાનું બીડું ઝડપે છે. દેવો આમ કરવા ના પાડે છે, પણ વિશ્વામિત્ર દુરાગ્રહ રાખે છે. વિશ્વામિત્ર અભિમાનમાં છે. તેઓ કહે છે, મારા તપના પ્રભાવે બીજું સ્વર્ગ ઊભું કરી દઈશ. ઋષિઓએ વિશ્વામિત્રને તેમ ન કરવા સમજાવ્યા. જો એમ કરશો તો અનર્થ ઊભો થશે એમ કહ્યું. વિશ્વામિત્ર માન્યા નહીં. પરિણામ એ આવ્યું, કાર્ય બન્યું નહીં ને વિશ્વામિત્રની બીજી વારની તપશ્ચર્યા વ્યર્થ ગઈ. તપ એ કામ ક્રોધનો વિનાશ કરનાર છે. આમ એકવાર હરિચંદ્રને કારણે અને બીજી વાર ત્રિશંકુને કારણે તપ વ્યર્થ ગયું. વિશ્વામિત્ર હવે પુષ્કર તીર્થમાં તપ કરે છે. ક્ષેત્રમાં ક્ષેત્ર પુષ્કર એમ કહ્યું છે. પુષ્કરમાં બ્રહ્માજી બિરાજે છે. આ ક્ષેત્રમાં વિશ્વામિત્ર વર્ષો તપ કરે છે. અહીં બ્રહ્માજી વિશ્વામિત્ર સમક્ષ મેનકા અપ્સરા મોકલે છે. વિશ્વામિત્ર મેનકાને જોતા કામાંધ બને છે. તપનો વિનાશ થાય છે. તપોભંગ થતા વિશ્વામિત્રજીને ભૂલ સમજાય છે. વિશ્વામિત્રજીએ દુરાગ્રહને કારણે, અભિમાનને કારણે વશિષ્ઠજી સાથે વેર રાખી તપથી પ્રાપ્ત કરેલી બધી શક્તિ ગુમાવી. ઋષિ સમાજમાં વશિષ્ઠજીને બ્રહ્મ ઋષિનું માન અને મને નહીં, બ્રહ્મર્ષિ પદની પ્રાપ્તિ માટે દુરાગ્રહ રાખી તપ શરૂ કરે છે. તપોભંગ કરવા અપ્સરા રંભા આવે છે. ઋષિ રંભા સાથે ક્રોધ કરે છે. ક્રોધ કરવાને કારણે ફરી તપનો નાશ થાય છે. લોભી લોભ કરે તો તેને પૈસા મળે છે. કામીને કામ સુખ મળે છે, પરંતુ ક્રોધી ક્રોધ કરે તો તેને કંઈ નથી મળતું, તેને ગુમાવવું પડે છે. ક્રોધ ભયંકર છે. ક્રોધથી પુણ્યનો નાશ થાય છે. વિશ્વામિત્ર શાંત થયા છે. ફરી તપ કરે છે. તપમાં અન્ન જળનો ત્યાગ કરે છે. ગાયત્રી મંત્રનો જાપ કરે છે. ગાયત્રી મંત્ર તેમને સિદ્ધ થાય છે. ગાયત્રી મંત્ર તેને સિદ્ધ કર્યો, તેથી તે મંત્રના ઋષિ વિશ્વામિત્ર દ્રષ્ટા કહેવાય છે. આ તપશ્ચર્યા પછી વિશ્વામિત્ર ઋષિ સાવધાન થાય છે. વિશ્વામિત્ર વશિષ્ઠજી પાસે આવે છે. વશિષ્ઠજીએ તેમને મહર્ષિ કહીને આવકાર આપ્યો છે. વિશ્વામિત્રને પોતાને બ્રહ્મર્ષિ કહેવડાવવું છે. તેમને મહર્ષિ કહીને આવકાર આપ્યો છે. વિશ્વામિત્રને પોતાને બ્રહ્મર્ષિ કહેવડાવવું છે. વશિષ્ઠજીના સંબોધનથી વિશ્વામિત્રને ખોટું લાગ્યું. ક્રોધ થયો. વિવેક ન રહ્યો. વશિષ્ઠજીએ રાત્રિમાં મારી નાખવા તૈયાર થયા. વશિષ્ઠજીના પત્ની અરુંધતી બ્રહ્મવાદિની છે. અરુંધતી એવા ઋષિજીના પત્ની છે. એ ઋષિ સાથે બેસે છે. વશિષ્ઠજી સાથે અરુંધતી સત્સંગ કરે છે. વશિષ્ઠજી સત્સંગમાં વિશ્વામિત્રના વખાણ કરે છે. તેઓ કહે છે, ચાંદની કરતાં પણ વિશ્વામિત્રની તપશ્ચર્યા શ્રેષ્ઠ છે. અરુંધતી ઋષિને કહે છે, તમે વિશ્વામિત્રની પ્રશંસા કરો છો તો તેમને બ્રહ્મર્ષિ તરીકે કેમ માન આપતા નથી? ઋષિએ પત્નીને કહ્યું, વિશ્વામિત્રમાંથી હજુ ક્ષાત્રવૃત્તિના સંસ્કાર ગયા નથી. શસ્ત્ર હાથમાં છે. બ્રાહ્મણ હાથમાં શસ્ત્ર નહીં, શાસ્ત્ર રાખે. વિશ્વામિત્રના હાથમાં હજુ શસ્ત્ર છે. પતિ પત્નીના સત્સંગની આ પ્રશંસા વિશ્વામિત્રએ સાંભળી. આ સાંભળી વિશ્વામિત્રને પશ્ચાતાપ થયો. વિશ્વામિત્ર સંઘળા શસ્ત્રો ફેંકી દે છે. વિશ્વામિત્ર વશિષ્ઠજી પાસે આવીને સાક્ષાત દંડવત પ્રણામ કરે છે. વશિષ્ઠજી વિશ્વામિત્રને ઉઠાવે છે. બ્રહ્મર્ષિ એવા સંબોધન કરી સ્વાગત કરે છે.
આમ વિશ્વામિત્ર શસ્ત્રનો ત્યાગ કરે છે. ઋષિ સમાજમાં વિશ્વામિત્ર શ્રેષ્ઠ સાબિત થાય છે. સપ્તર્ષિઓની વંદનામાં વિશ્વામિત્રની પ્રથમ વંદના થાય છે. વિશ્વામિત્રને અભિમાનને લીધે પાપ કર્યું. તપ અભિમાનને વાસનાને દૂર કરવા, મનને ગંગાજળ સમાન શુદ્ધ કરવા છે. કોઈ માનવને ખરાબ માનવો નહીં. જીવ ઈશ્વરનો અંશ છે. પ્રત્યેક જીવમાં ભગવાનનો કોઈને કોઈ સદ્ગુણ હોય છે. વિશ્વામિત્રનું પરિવર્તન થયું. વિશ્વામિત્રે પોતાના આશ્રમમાં વશિષ્ઠજીને નિમંત્રી બહુમાન કર્યું. વશિષ્ઠજીએ દક્ષિણા આપી. વશિષ્ઠજી વિશ્વામિત્રના સત્સંગનો ઝઘડો છે. વિશ્વામિત્ર વશિષ્ઠજીના અતિથિ છે. અતિથિનું સન્માન આતિથ્ય ન થાય તો તે આપણું પુણ્ય લઈ જાય. નચિકેતા યમરાજાને ત્યાં ગયા. યમરાજા હતા નહીં. યમની પ્રતીક્ષામાં તે ખાધા પીધા વગર બહાર બેસીને રાહ જુએ છે. આમ યમનું પુણ્ય નચિકેતાને મળે છે. વિશ્વામિત્ર વશિષ્ઠજીના સત્સંગમાંનો પ્રશ્ન 1000 વર્ષનું તપ વધારે કે ઘડીનો સત્સંગ વધારે? વશિષ્ઠજી સત્સંગનો મહિમા કહે છે. વિશ્વામિત્રને આ ગમ્યું નહીં. શેષ નારાયણ પાસે નિર્ણય આવ્યો. શેષ નારાયણે કહ્યું, આ મારા ઉપર બ્રહ્માંડ છે. તેને તમે તપના પુણ્ય બળે ઉઠાવી આકાશમાં અધ્ધર કરો. બ્રહ્માંડ ઉઠાવવા વિશ્વામિત્રે પ્રયત્ન કર્યો. સફળતા ન મળી. વશિષ્ઠજીએ ઘડીના સત્સંગના પુણ્ય પ્રતાપે બ્રહ્માંડ અધ્ધર રહેવાનું કહ્યું. બ્રહ્માંડ અધ્ધર રહ્યું. વશિષ્ઠજી વિશ્વામિત્ર સત્સંગ પ્રત્યક્ષ જોઈ શક્યા. સત્સંગનો એકાદ શબ્દ જો હૃદયને લાગી જાય તો પણ જીવન સુધરી જાય છે. અભિમાન બધા દુર્ગુણોને લઈને આવે છે. ભક્તિ બધા સદગુણોને લઈને આવે છે. ભક્તિ હોય ત્યાં હૃદયમાં વિનય વિવેક પ્રગટે છે. સમર્પણની ભાવના ઉદારતા હોય ત્યાં ભક્તિ ટકી રહે છે. સર્વ સદગુણોની માં ભક્તિ છે. પ્રભુમાં પ્રેમ પ્રગટ્યા વિના પાપ છૂટતું નથી. પરમાત્માના નામનો સંગ તે સત્સંગ. વશિષ્ઠજીએ વિશ્વામિત્રને સત્સંગ કરાવ્યો. વિશ્વામિત્ર એટલે વિશ્વના મિત્ર. જે નિત્ય સત્સંગ કરે તે વિશ્વના મિત્ર થાય. આવા વિશ્વના મિત્ર વિશ્વામિત્ર પાસે ભગવાન રામ પ્રેરણા લેવા આવે છે. લક્ષ્મી નીતિ અનીતિથી જે ધન પ્રાપ્ત કર્યું હોય તે લક્ષ્મી એ ધન સત ઉપયોગ અને ભોગ વિલાસમાં જશે. મહાલક્ષ્મી ધર્મથી નીતિથી મહેનત કરી યોગ્ય રીતે પ્રાપ્ત કર્યું તે મહાલક્ષ્મી. એવું ધન સારા કાર્યોમાં જ વપરાય છે. અલક્ષ્મી પાપનો પૈસો એ અલક્ષ્મીનું સ્વરૂપ છે. તેનો ઉપયોગ વિલાસ પાછળ થાય છે. મનુષ્યને તે રડાવે છે. કોઈને શાંતિ આપતો નથી. ઈશ્વર ચિંતન ધ્યાન મનુષ્ય કરે તો ઈશ્વરની શક્તિ મનુષ્યમાં આવે છે. પૂર્વજન્મના વિચારો ન કરો. આ જન્મ જ સુધારવાનો પ્રયત્ન કરો. ક્રોધ કરવાથી પુણ્યનો ક્ષય થાય છે. વક્તા શ્રોતા ક્રોધ ન કરે. કેવળ જાણેલું કામ આવશે નહીં, પણ જીવનમાં ઉતારેલું કામ આવશે. કથામાં બેસો ત્યારે સંસારથી અલગ થઈ જાઓ. સત્કાર્ય તુરત કરવું અને કદાપી મુલતવી રાખવું નહીં. જય શ્રી કૃષ્ણ.